વગર નિર્ગુણનું જ્ઞાન થતું નથી ટૂંકમાં. હા, હજરત મુહમ્મદ સાહેબે મુસલમાનોને શીખવ્યું કે જે એક પરમાત્માને એક ગુરુને ન માને એની કાં તો હત્યા કરો અને કાં તો પોતાનામાં સમાવી દો. અહિંસામાં આવ્યું. ફરી વાત તો હજરત મુહમ્મદ સાહેબે મુસલમાનોને શીખવ્યું કે જે એક પરમાત્મા અને એક ગુરુને ન માને એની કાં તો હત્યા કરો અને કાં તો એને પોતાનામાં સમાવી દો. આ અહિંસામાં એ અહંકાર બીજાને મારવું હોય તો કોઈ સંત કોઈ દી એમ કે બીજાને મારી નાખો. એ એક જ જો પરમાત્મામાં વિશ્વાસ નથી કરતો ને આપણું મન, એ કોણ છે? અહંકાર છે એમાં. અથવા તો આપણા સકલપ વિકલ્પ છો એને કાં તો સમાવી દો પરંતુ એને ખતમ કરી નાખો. સમજે? સમાવી દો એટલે સમાવી દો એટલે એને ભૂલી જાઓ, ચિત્તમાંથી કાઢી નાખો. કઈ છે જ નહીં. હા હા એમ. ઈસુના સમયમાં આ જ વાત બરાબર હતી, કારણ કે સદગુરુ જ પરમાત્માના ધામની ચાવી છે. એમના વગર કોઈ પરમાત્મા સુધી પહોંચી નથી. લે હવે આ ખુલાસો કરી દીધો. તું આટલી વાર તે પ્રશ્નો કરશો રે, એનો ખુલાસો અહીંયા થઈ ગયો. આ તારા પ્રશ્ન લગભગ યથાર્થ ગીતાના લાગે નહીં? એના જે હમણાં એની ચોપડી વાંચતી હતી ને એટલે એના જે પણ બહુ ઉત્તમ છે, બહુ એટલે આમાં જો આ પહેલું એ જ લખ્યું ને, હજરત મુહમ્મદ સાહેબે કહ્યું કે પહેલું એક પરમાત્મા અને એક જ ગુરુને ન માને એને કાં તો હત્યા કરો. હવે આમાં ગુરુ બાપુ એક ગુરુ શબ્દ છે. હા, એક ગુરુનું કીધું. એટલે ગુરુ શબ્દ છે એ પ્રકાશકનો છે, ચેતનાનો છે. જો આપણે આરતી છે ને, એ આરતીમાં છે જય જય નિર્વાણ હંસ પ્રભુ, જય જય નિર્વાણ હંસ, આદિ સતગુરુ એક છો, અણુ અણુમાં એક રસ. જે આદિ ગુરુ છે એ બધાના ગુરુ છે. હા, બીજું બધું નાશવાન છે. પછી બીજા તો ગુરુ ક્યારે થાય? આપણે સગુણ કલ્પીએ ત્યારે. સત્ય કોણ છે? નિર્ગુણ છે. આ શરીર તો એનું રહેવાનું ઘર છે, એ પોતે નથી કંઈ. આ એનો અર્થ થયો. એટલે એક ગુરુ ને તો એક ગુરુ તો એક જ ગુરુ એટલે છે, સત્ય છે, એ જ ગુરુ છે. એ જ ગુરુ તો હા. ધ્યાનમાં બેસીએ ત્યારે ઉલટી જીભ કરીને તાળવે લગાવીને જાપ કરવાનો હેતુ શું? આ એક બેને મને પ્રશ્ન પૂછ્યો હોય. હા, એનો તમને પ્રશ્ન પૂછ્યો એનું એમ છે, એ પ્રક્રિયા બીજી છે. એ કુંડલીની જે સાધના લોકો કરતા હોય એને પહેલી એવી કે એને ટોકા મારીને જીભની મુખ્ય જે આ નીચની નાળી છે એ આસ્તે આસ્તે જરાક એને ટકણકાર રાખી અને એને ટોચો મારી, એને ધીરી ટોચો મારે. એમ કરતા જીભ જ્યારે ઊંધી ઉછલી જાય ત્યારે જ્યારે એ અભ્યાસી ધ્યાનમાં બેહે તો એને પ્યાસ કે ભૂખ લાગતા નથી. એને અમૃત જેવો કોઈ પદાર્થ એવો મળે છે એને કે જેથી એની સાધના સતત ચાલી રહે, એને કોઈ પ્યાસ ભૂખ ન લાગે. એ પ્રક્રિયા યોગની છે. એટલે એ બેને જે પ્રશ્ન કર્યો એ તો સાંભળીને એણે કર્યો છે, એમને પોતાની ખબર નથી કે આને શું કહેવાય. એટલે આવા ઘણા લોકો હોય છે, પોતે સાંભળીને બીજાને પ્રશ્ન કરતા હોય, પોતાને કાંઈ ગતા ગમે ન હોય. એમાં શું બાપુ, આમાં સંતો અમસ્તા આવતા હોય ને બધા સંતો એમ કહેશે કે આવી રીતે તાળવે જીભ ઉલટી કરીને તમે નામ જપો એમ, પણ એનો કોઈનો અર્થ શું હોય એ વસ્તુની ના કહેતા હોય. એટલે પરમાત્માને પ્રેમથી કોઈ સાધન મોટો નથી. એટલે પછી આ બધા સૂથણા છે. એટલે એક પ્રેમ નહીં હોય તો જીભ કાપી નાખો તો કાંઈ નહીં થાય. સાચી વાત. ભગવાનને પ્રેમ જોઈએ છીએ, સત્યને પ્રેમ જોઈએ છીએ. આ તારા બધા પ્રશ્નોનો ઉત્તર. સાચી વાત. હઠથી ઇન્દ્રિયોને રોકીને તે વિષયોથી નિવૃત્ત થઈ જાય છે, પરંતુ મનમાં તેનું ચિંતન રાગ બની રહે છે. આ આસક્તિ પર દ્રષ્ટવા પરમાત્માનો સાત્કાર થયા પછી જે નિવૃત્ત થાય છે, તેના પહેલાં નહીં. હા, એ બધું તમે એને દમન કરી રાખો છો, પણ જ્યાં સુધી શાસ્ત્રાકાર ન થાય તેને ત્યાં સુધી એ વાસનાઓનો, ઈચ્છાઓનો મૂળો લાજ નહીં થાય. એ શાસ્ત્રાકાર, હા, તમે એનો કંટ્રોલ કરો છો, હઠથી કંટ્રોલ કરો છો, પણ એ તો ક્યારે ખરેખર અગ્નિ તો પડ્યો જ છે એમાં.
અને કાંક કચરો પડી ગયો ઈચ્છાનો તો ત્યારે જ ભડકો થશે. સાચી વાત. પણ બાપુ આ સાતકાકાર કીધું એટલે ઈ જ્ઞાન ન થાય ત્યાં સુધી તો આ ભલે જ આ ને. ત્યાં સુધી એમને એમ રહેશે, એનો નાશ નથી થતો એમ કીધું. હોય જ્ઞાન ન થાય ત્યાં સુધી તો ઈ તરત જ ભડકો જ થાય. હા ભડકો થશે, ભારેલો પડ્યો છે અગ્નિ, અને એમાં સમિત પડ્યું એટલે તરત ભડકો થશે એમ કે છે. સાચી વાત. સમર્પણની સાથે મહાપુરુષની સેવામાં દ્રવ્ય વાપરે છે એટલે યજ્ઞ દ્રવ્ય યજ્ઞ શું અને કોને કહેવાય? સમર્પણની સાથે. હા, દ્રવ્ય યજ્ઞ એને કહેવાય. સાધુ સંતોની જરૂર હોય, ધર્મના સ્થાનોમાં કોઈ દુખિયાની કહેવી, કોઈ બીમારોની કહેવી, હોય. એવી જગ્યાએ ધનનો ઉપયોગ ભગવાન દીધો હોય તો કરવો, એનું નામ દ્રવ્ય યજ્ઞ છે. યજ્ઞ ન કરવાળાને ફરી મનુષ્ય દેહ નથી મળતો, અર્થાત જેને મનુષ્ય દેહ મળેલ છે તે સર્વને યજ્ઞ કરવાનો અધિકાર છે. તો બાપુ હવે યજ્ઞ આપણે આ યજ્ઞ બતાવો રે, એ યજ્ઞ તો આ જગતમાં કેટલા જીવોને ખબર જ નથી, તો એ માણસ ના કરે તો મનુષ્ય એને ન મળે શું બાપુ? ભાઈ એને માનવ શરીર આપ્યું છે, ભગવાને બધું આપ્યું છે, સંતો બનાવ્યા છે. સંતો આ સૃષ્ટિ માટે ત્રણે કાળમાં હોય છે, ગીતા એમ કહે છે. આટલા શાસ્ત્રો બનાવ્યા છે, અને એ પાછું આવા મનુષ્ય જન્મને ખરેખર ભૂલી જઈ અને વિશ્વના રસમાં પડી જાય છે, જગતના સુખોમાં પડી જાય છે, તો એમાં ભગવાન શું કરે? સાચી વાત. ભગવાને બધું સાધન કરી દીધું છે એને, એ ભટકે નહીં, ભૂલો ન પડે, એના માટે બધું સાધન છે. હું નથી, એને જ કરવું નથી, એમ બીજા શું કરે? તો એવા તો કેટલા જીવ જોઈ તો આ તો યજ્ઞ કરતા નથી, તો એને ફરી મનુષ્ય દેહ ન મળે. હવે ન મળે. સાચી વાત. તો મનુષ્ય દેહ તો ત્યારે કાંઈક મળે ને, કાંઈક ભગવાનની ભક્તિ કરી હોય તો. એટલે એ ગીતામાં કીધું છે કે પ્રભુ આ તમારા પૂર્ણ પદને પામ્યો ન હોય, શાસ્ત્રાકાર પૂર્ણ રીતે ન થયો હોય, હોય. અને એના કર્મ એવો હોય, અને વચ્ચે જ એનું શરીર પડી જાય, અને પણ તમારા માથે વિશ્વાસ આવી ગયો છે, હોય. અને એવા ભગતનું શરીર પડી જાય તો એની શું ગતિ થાય? તો કે મારો ભગત જે મને મારા માથે વિશ્વાસ કર્યો એ કોઈ દી ભટકતો નથી. એને બીજો હું એવો સગવડ ભર્યો જન્મ આપું છું કે એને કાંઈક માયા આદિ સાધનો પણ ઠીક હોય, એને એવા કુળમાં જન્મ આપું છું, એટલે એવા ગુરુકુળમાં જન્મ આપું છું કે જ્યાં એના યોગી ગુરુઓ હોય, ત્યાંથી પાછો એનો યોગ ભર્યો શરૂ થાય છે, અને એ મારો ભક્ત મને જ પામે છે, બીજે ક્યાંય મારો ભક્ત અવળો હવળો ભટકે નહીં ક્યાંય. એનો અર્થ છે. જે અક્ષય બ્રહ્મનો પરિચાયક છે એનો જપ તથા મારું પરમાત્માનું સ્મરણ, તત્વદર્શી મહાપુરુષના સંરક્ષણનું ધ્યાન. આ એ જે કીધું કે જે પરમાત્મા આદ અનાદિ એક જ સ્વરૂપ છે, જેમાં કાંઈ ફરક નથી પડતો, એનું ધ્યાન. અને એ માર્ગ મહાપુરુષોના જ્ઞાનીઓના માર્ગદર્શન નીચે કરવું, મનમુખી નહીં. પોતાને મનમાં આવ્યું નામ આ જગત મોટે ભાગે એમનો જાય રહ્યો નહીં. આ જે ખરેખર ઈચ્છા તારે જ પરિપૂર્ણ થાય છે કે ખરેખર મહાપુરુષોના માર્ગદર્શન નીચે તમે હરિસ્મરણ, હરિભક્તિ, ધ્યાન આદિ કરો. એ મહાપુરુષોના માર્ગદર્શન નીચે કરો, તમારા મનમાં આવે એમ નહીં. આપને મહાપુરુષનો આદેશ થયો એનું જ પાલન હા, એનું પાલન કરો. તમે આ ધર્મને સમજો અને તેના પર 2 ડગલા ચાલીને જુઓ. સદગ્રસ્ત આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે. સાધકો તો ચાલતા જ હોય છે. બીજ પણ નાખી દે તો અર્જુન બીજનો નાશ થતો નથી. પ્રકૃતિમાં કોઈ ક્ષમતા નથી સત્યને નિર્મૂળ કરી દઈ શકે એવું કોઈ શસ્ત્ર નથી. પ્રકૃતિ કેવળ આવરણ નાખી શકે છે અને કંઈ વિલંબ નથી કરી શકતું. દેખ કાકભૂષણજીજી ગુરુ શરણે ગયા હતા ગુરુને. એમાં એના ખરાબ કર્મ હતા, તે એને અહંકાર આવી ગયો કે હવે બાપુ જેટલો તો હું સમજુ છું, હવે હું બાપુની જરૂર. તે એને 1000 જન્મ અજગરના લેવા પડ્યા. પછી માયા એટલી બધી અટપટી આંટીવારી છે કે જળભરતજીએ સમ્રાટ રાજ્ય છોડીને એમણે સાધના કરતા હતા.
એમાં એ ઘરણીના બચ્ચા માથે માયા એટલી બધી અટપટી છે. એ ઘરણીના બચ્ચા માથે મોહ થયો. ગજેન્દ્ર એક હરિભગત હતો, એને અહંકાર આવી ગયો, પણ એ ત્રણનું મોક્ષ થયો છે. તો બાપુ કેમ? પ્રકૃતિએ એને આવરણ ઊભું કર્યું, પણ એને હરિભક્તિ કરી હતી તો એને રોકી તો ન હકી. પ્રકૃતિએ એને હેરાન કર્યા, વાર લગાડી, પણ એનો મોક્ષ તો નક્કી જ હતો. એટલે થયો, કારણ કે આને બી તું બીની વાત કરતી હતી ને, આ બીનો નાશ ન થાય. સમર્થ ગુરુઓ છે, સાધકના હૃદયમાં જે બી રોપણ કરે છે હવે બાપુ એનો નાશ ન થાય કોઈ દી. એ જ મહાન ભાગ્યવાન એને કહે ને ગુરુસનને જાય અને ગુરુજી બીનું આરોપણ કરે સત્યનો કે બેટા તું આત્મા છો અને તું તારા સ્વરૂપનું ચિંતન કરે. આ બધી માયા છે, તારા સ્વરૂપનું ચિંતન કર. એ થોડુંક સતો ગુણમાં જો એ ચિંતન થઈ ગયું હોય એનો નાશ નથી થતો. ભલે તમારો પ્રાબંધ ખરમ હોય, તમને કોઈ વિટંબણાઓ હોય તો વાર લાગે, પણ એ માણસ તો થવાનો જ છે. એમાં બે મત નથી. એ ગીતાનો મત છે. બાપુ કંપનીમાંથી દાન દેવાય તે ધન કોનું? જે કંપનીમાં ભાગ હોય તેટલા બધાનો ભાગ થાય કે નહીં? હવે આપણે કંપનીમાં ભાગીદાર હોઈએ, ધંધામાં આપણે 4 5 એમાંથી જે દાન કરતા હોઈએ એમાંથી, તો એમાં જેટલા ભાગીદાર હોય એટલાનું દાન ગણાય કે જે આપણે એમાં જે વ્યક્તિ હોવે એ બધા ભાગીદારો છે, હોવે એમાં જે વ્યક્તિ સતો ગુણમાં રહીને જો દાન કરે તો એને ફળ મળે છે, બાકીના ગુણોમાં રહીને કરે એને નથી મળતું. મારો શું છે, હરિનું છે તો એને ફળ મળે છે. તો પછી આવો તો